હેલો એવરીવન, વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ. આજની મારી રેસીપી છે ચોખાના લોટના સ્વાદિષ્ટ એવા ટેસ્ટી મીઠા શક્કરપારા. એક વાટકી ચોખાનો લોટ છે, ચાળીને તૈયાર જ કરીને કમ્પ્લીટ કરીને લીધેલો છે. તેના શક્કરપારા બનાવવાના છે. જીરું એડ કરીશું, અજમો એડ કરીશું, તલ એડ કરીશું, કાળા તલ પણ થોડા એડ કરીશું, ઘી 2 ચમચી એડ કરીશું. ઘી એડ કરવાથી સરસ સોફ્ટ અને નરમ બને. 3 ચમચી દળેલી ખોળ છે, ખોળ એડ કરીશું. કરી દઈશું. આ રીતે પાણીથી બોધી દેવાનો લોટ. થોડો નરમ લોટ રાખવાનો, ઢીલો, જેથી કરી જલ્દી પાટલી ઉપર થઈ શકે. આને તમે બાફીને પણ બનાવી શકો. આ રીતે હાથ વડે લોટ બોધીને પણ બનાવી શકો. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. પાંચ મિનિટ રવા દઈએ. આ રીતે લુવા કરવાના છે. હાથ વડે કરીએ તો પણ ચાલે. આ રીતે ગોળ રોટલી બનાવી દીધી. હવે તેના પીસ કરીશું. નોર્મલી નાના એવા પીસ કરવાના છે. એ છે તેલની અંદર શક્કરપારા એડ કરીશું. ચોખાના લોટના પણ શક્કરપારા આ રીતે બની શકે. ઘીને બદલે તમે લોટની અંદર તેલ પણ વેડી શકો. સરસ એવા મીઠા શક્કરપારા તૈયાર થઈ રહ્યા છે. સરસ એવા મસ્ત શક્કરપારા. આજે આપણે બનાવી દીધા છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા મીઠા શક્કરપારા બનાવ્યા છે. તમે આને ચા સાથે પણ નાસ્તામાં ખાઈ શકો. મિત્રો, નાસ્તો કરવાનું મન થાય ત્યારે આ રીતે સ્વાદિષ્ટ એવા ટેસ્ટી શક્કરપારા ખાવાની કેવી મજા આવે. બજારમાં મળતા હોય એવા ટેસ્ટી તમે ઘરે પણ ચોખાના શક્કરપારા આ રીતે તમે બનાવી શકો છો. ઓછા સમય માટે પણ બનાવી શકો છો સરળ પદ્ધતિથી. તો મિત્રો, તમને આજની રેસીપી તમે મારી જરૂરથી જોઈ હશે, જરૂરથી તમને ગમી હશે. આજની રેસીપી જોઈને
તમારા મિત્રો સુધી પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.